સમાચાર વિસ્તારથી મહત્વપૂર્ણ સમાચાર સુરત અમદાવાદ મનપાને નિર્મળ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં સ્વચ્છતા બદલ આ એવોર્ડ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યો એવોર્ડ અમદાવાદ સુરત મનપાને રૂપિયા 1.50 કરોડની રકમ સાથે આ પુરસ્કાર એનાયત થયો છે સ્વચ્છ ભારત મિશન સાથે ચિંતન શિબિર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સીએમની હાજરીમાં તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું મ્યુનિસિપલ કમિશનરોને ચાલુ વક્તવ્યમાં પ્રશ્ન પણ કર્યો કે દિવાળી પહેલા રસ્તાઓ રિપેર થઈ જવાના છે કે નહીં તેના પર કટાક્ષ કરતા સવાલ પણ કર્યો દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને કે બાકી રહેવાના છે અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પૂરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું થઈ ગયું કામ એમાં નહીં પડવું જોઈએ થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળ ને પાછળ રાખતા 3-4 જણ એની પાછળ લાગેલા હોય તો એની મેતે તો એ કામ સુધારા ઉપર આવી જ જવાનું અને અત્યારે આપણે રોડના કામો જે કરી રહ્યા છે નવા જેટલા કામો કરી રહ્યા છે બધાની ઉપર ક્વોલિટી ખૂબ સારી આવે એના માટેનો પ્રયત્ન છે ને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ તમે બધા અમારા કરતા વધારે જોતા હશો તો રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ નવા રોડના કામો જે થાય છે ખૂબ સારી ક્વોલિટી મેન્ટેન કરીને કરી રહ્યા છે પણ છતાંય ક્યાંક ભૂલ ચૂક થતી હોય તો આપણે બધાએ ભેગા મળીને સુધારવી જોઈએ